જીવી અત્યંત કઠોર તપસ્યા કરતા દાદા ગુરુ મહારાજ તેમના ભક્તો સાથે નર્મદા પરિક્રમા કરવા નીકળ્યા છે। મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ચાલી હાલ ગુજરાતમાં પ્રવેશ કરી ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ગામે આવી પહોંચ્યા હતા, જ્યાં રાત્રિ રોકાણ કરી સવારે ત્યાંથી આગળ પરિક્રમા માર્ગ પર પગપાળા ચાલતા નીકળ્યા હતા। માં નર્મદાની 3500 કિલોમીટર લાંબી મધ્યપ્રદેશના અમરકંટકથી શરૂ થતી પરિક્રમાનો પ્રારંભ કારતક સુદ એકાદશીથી થાય છે। હાલ નર્મદા કિનારે નર્મદા પરિક્રમાવાસીની ભીડ જોવા મળે છે। અમરકંટકથી ગુજરાતના ભરૂચના અખાતને પાર કરી પુનઃ અમરકંટક જઈ ઓમકારેશ્વર મહાદેવ બે નર્મદા જળ ચડાવીને આ 3 થી 4 મહિના ચાલનારી મોટી નર્મદા પરિક્રમા છે। મધ્યપ્રદેશના આશ્રમ ધરાવતા અને તેના માટે નર્મદા જળ પર કેટલાય વર્ષોથી જીવતા દાદા ગુરુ મહારાજ અને તેમના ભક્તો સાથે આ નર્મદા પરિક્રમા કરવા નીકળ્યા છે। મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ચાલી ગુજરાતમાં ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ગામે રાત્રે રોકાણ કર્યું હતું અને સવારે ત્યાંથી આગળ પરિક્રમા માર્ગ પર પગપાળા ચાલતા નીકળ્યા છે। દાદા ગુરુ મહારાજ એક અનોખા સાધુ છે, જેમણે નર્મદા નદીના જળ પર જીવન જીવવાનું નક્કી કર્યું છે। તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી માત્ર નર્મદાનું જળ પીને જીવી રહ્યા છે। આ એક અત્યંત કઠોર તપસ્યા છે, જેણે દેશભરમાં અને વિશ્વભરમાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે। દાદા ગુરુ મહારાજ નર્મદાને માતા માને છે અને માને છે કે નર્મદાનું જળ જીવનદાયી છે। તેઓ નર્મદાની પવિત્રતા અને શક્તિમાં માને છે અને તેમની તપસ્યા દ્વારા આની પ્રતીતિ કરાવવા માંગે છે। નર્મદા નદીના પાણીને શુદ્ધ રાખવા અને તેના સંરક્ષણ માટે પણ પ્રયત્ન કરી રહ્યા છે। તેઓ માને છે કે નર્મદાનું પાણી દૂષિત થઈ રહ્યું છે અને આપણે તેને બચાવવા માટે કંઈક કરવું જોઈએ। દાદા ગુરુ મહારાજની તપસ્યાએ સમાજ પર ઘણી અસર કરી છે। નેતાઓ, ઉદ્યોગપતિઓ અને લોકો તેમને સંત માને છે, તેમની પૂજા કરે છે। ત્યારે આવા તપસ્વી સાધુ જ્યારે પગપાળા 30 થી 40 કિલોમીટર રોજના ચાલતા હોય, જરા પણ થાક્યા વગર માત્ર થોડું નર્મદા જળ પીવે અને કહે છે કે વાયુ ખાઈને જીવી રહ્યો છું, પાણીના માત્રનું પી લઉં છું। આવા તપસ્વી સાધુના દર્શન કરવા ભક્તો પરિક્રમા માર્ગ પર તેમની સાથે ચાલતા જોવા મળ્યા હતા। नर्मदा परिक्रमा एक साधना है। हमारी नर्मदा परिक्रमा एक जागरण है। नर्मदा परिक्रमा एक ऐसी साधना जो देवत्व को प्रकट करती है। नर्मदा मैया की जिसको हम परिक्रमा कह रहे हैं, एक ऐसी साधना है जो व्यक्तित्व का निर्माण करती है। ये सबसे बेहतर जीवन और सबसे सुरक्षित जीवन के लिए जो है ये साधना हमारी अखंड है। और नर्मदा मैया का परिक्रमा जहाँ ये दुनिया का एक ऐसा पथ है जहाँ चलना साधना कहलाती है। चले तो साधना है, बैठे तो उपासना है। और नर्मदा मैया की परिक्रमा एक बेहतर जीवन और सुरक्षित जीवन की परिकल्पना को साकार करने के लिए, और ये नर्मदा मैया की परिक्रमा एक ऐसी साधना है जो समाज की एकता अखंडता का सूत्रपात करती है। नर्मदा मैया की परिक्रमा सनातन संस्कृति की जीवंत प्रामाणिकता है जो वैश्विक स्तर पर माँ नर्मदा और सनातन और संस्कृति की महिमा और महत्व को स्थापित करना, और लोग अपनी माटी से प्रेम करें, अपनी संस्कृति से प्रेम करें और माटी और संस्कृति से जुड़कर जीने की बात करें, तो ये कहीं ना कहीं वो सनातन संस्कृति और माटी की जीवंतता वैश्विक स्तर पर स्थापित करने के लिए है। और धारा का संरक्षण हो, निर्मल और अविरल माँ नर्मदा की जलधारा हो, कारण हम ही है जो दुनिया में नदियों को माँ कहते हैं। और ये निर्मल नर्मदा, अविरल नर्मदा, और सिर्फ नर्मदा ही नहीं, देश की जितनी भी नदियाँ हैं, चाहे वो गंगा हो, यमुना हो, गोदावरी हो, कावेरी हो, उन सभी नदियों का संरक्षण संवर्धन के लिए कहीं ना कहीं वो नर्मदा पर, गंगा पर केंद्रित हमारा जीवन है। यूँ कहे कि राष्ट्र का मेरुदंड है ये गंगा नर्मदा।